જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું મેથી મટર મલાઈનું શાક, જે પણ ઘરના મસાલાથી। આપણે એક પેણીમાં વટાણા બાફવા મૂક્યા છે અને એક પેણીમાં ઘી લઈ તેમાં જીરું નાખી દીધું છે। જીરું તતડે એટલે ત્યાર પછી તેમાં આપણે 1 કપ જેટલા કાંદા બારીક સમારેલા તે એડ કરી દઈશું। અને આપણે જે વટાણા બાફીએ છીએ તેમાં આપણે જોડે વટાણામાં મીઠું અને થોડી ખાંડ નાખીને બાફવા મૂકી દઈશું, જેથી કરીને એક બાજુ વટાણા પણ આપણા બફાઈ જશે, જ્યાં સુધીમાં એની આપણે ગ્રેવી તૈયાર કરી દઈશું આ ભાજી માટેની। હવે આપણી આ ડુંગળી થોડી ટ્રાન્સલ્યુઅન્ટ થઈ ગઈ છે। ત્યાર પછી તેમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલા વાટેલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને તેને પણ આપણે બરાબર રીતે ધીમા તાપે મીડિયમ ફ્લેમ ઉપર સાંતળી લઈશું। ત્યાર પછી આપણે હવે તેને બરાબર હલાવી લઈશું અને હવે તેમાં આપણે રૂટીન મસાલા હળદર, લાલ મરચું, ધાણા જીરું, જે તમે તમારે સ્વાદ પ્રમાણે, ઘરના ટેસ્ટ પ્રમાણે તમે એમાં એડ કરી શકો છો। હવે તેને પણ આપણે બરાબર રીતે હલાવી અને ડુંગળી અને લસણ, આદુ મરચાંની પેસ્ટ અને કાંદા સાથે મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે થોડું ગરમ પાણી ઉમેરીશું, જેથી કરીને મસાલા એમના બરાબર રીતે એની ફ્લેવર છોડે। આમાં આપણે કોઈ પણ જાતની શાક બનાવતી હોય તેમાં આપણે હંમેશા ઠંડુ પાણી એડ નહીં કરવાનું, હંમેશા આપણે એમાં ગરમ પાણી એડ કરવાનું, જેથી કરીને શાકની કુકિંગ પ્રોસેસ બંધ ના થાય અને મસાલાનો ટેસ્ટ સારી રીતે ઉભરીને શાકમાંથી બહાર આવે છે। હવે તેમાંથી આપણે થોડું તેલ છૂટું પડે તેની રાહ જોઈશું। ત્યાર પછી તેમાં આપણે 2 ટામેટાની પ્યોરી એડ કરી દઈશું અને તેને પણ મિક્સ કરી અને બરાબર રીતે એને સંતળાવા દઈશું। તમે જોઈ શકો છો આમાં કે હવે ધીમે ધીમે થોડું તેલ છૂટું પડવા માંડ્યું છે। ત્યાર પછી તેમાં આપણે ફરીથી થોડું ગરમ પાણી એડ કરીશું, જેથી કરીને રસો સારો થાય। હવે આ ગ્રેવીને આપણે 2 થી 3 મિનિટ સુધી ઢાંકી અને ખદખદવા દઈશું। હવે જોઈ શકો છો બધી ગ્રેવી બરાબર સંતળાઈ ગઈ છે અને તેમાંથી તેલ અને ઘી જે આપણે ઉમેર્યું શરૂઆતમાંથી બરાબર રીતે છૂટું પડી ગયું છે। હવે આપણે તેમાં બાફેલા વટાણા જે હતા તે 1 કપ જેટલા એડ કરી દઈશું અને તેને પણ બરાબર રીતે હલાવી અને મિક્સ કરી દઈશું। ત્યાર પછી ફરીથી તેમાં થોડું આપણે ગરમ પાણી એડ કરીશું અને તેને બરાબર રીતે આપણે હલાવી લઈશું। હવે એમાં થોડું ખદખદવા માંડે પાણી, ત્યાર પછી તેમાં આપણે લીલી મેથી ઝીણી સમારેલી આશરે 1 થી 1.5 કપ જેટલી એમાં એડ કરી દઈશું અને તેને પણ બરાબર રીતે શાકમાં હલાવી અને ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું। આમાં તમે પાણી તમારી જરૂરિયાત પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। જો તમને મેથી ઓછી ભાવતી હોય તો તમે મેથીનું પ્રમાણ પણ ઓછું કરી શકો છો, અને જો તમને વટાણા વધારે ઓછા ભાવતા હોય તો વટાણાનું પ્રમાણ પણ તમે ઓછું કરી શકો છો।
ત્યાર પછી ફરીથી આપણે તેમાં થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું, જેથી કરીને શાકનો કલર ખૂબ જ સરસ નિખરીને આવશે. તમે જોઈ શકો છો મિત્રો, શાકનો કલર અત્યારે જ ખૂબ જ સરસ રીતે આવી ગયો છે. આ રીતથી બનાવવામાં આપણે કોઈપણ જાતની એક્સ્ટ્રા ગ્રેવી બનાવવી પડતી નથી. ત્યારબાદ તેમાં આપણે કિચન કિંગ મસાલો અને થોડો ગરમ મસાલો એડ કરી દઈશું, જેથી શાકની ફ્લેવર સારી આવે. આમાં તમે કોઈપણ મસાલા તમારી રીતથી તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો છો કે કોઈપણ બીજો એક મસાલો એડ કરી શકો છો. આની સાથે તમે પનીર પણ એડ કરો તો પણ ખૂબ જ સરસ લાગે છે. હવે એમાં થોડું બીજું પાણી ઉમેરી અને તેને આપણે 5 થી 10 મિનિટ માટે ખદખદવા દઈશું ઢાંકીને. હવે જોઈ લઈએ આપણે કે આ બરાબર રીતે એમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં છેલ્લે ઘરની 2 ચમચા જેટલી મલાઈ ફેટી અને એડ કરી દઈશું. જો તમારી પાસે ઘરમાં અમૂલનું ફ્રેશ ક્રીમ પડ્યું હોય તો પણ તે તમે આમાં એડ કરી શકો છો. અને મલાઈ અથવા તો ક્રીમ કોઈ બી વસ્તુ ઉમેર્યા પછી તેને હલાવી અને બહુ જ ખદખદાવા દેવાનું નથી, પરંતુ એને થોડું જ ખદખદે પછી તરત જ ઉતારી લેવાનું છે, નહીં તો ક્રીમ તમારું ફાટી જશે અને મલાઈ પણ ફાટી અને તેનું માખણ થઈ જતું હોય. જેથી કરીને તેને આપણે મલાઈ અથવા ક્રીમ કંઈ પણ ઉમેરીને બહુ જ ખદખદવાની રહેશે. જ તેમાંથી તેલ છૂટું પડે પછી આપણે તેને તરત ઉતારી લેવાનું હોય છે. તે તમે જોઈ શકો છો. હવે હું આને 2 થી 3 મિનિટ સુધી ખદખદવા દઈશ.